અષાઢ વદ અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે. તો દશામા વ્રતનું સ્થાપન, પૂજન, અર્ચન કેવી રીતે કરવું જોઈએ, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેમજ દશામાનું વ્રત કરવાથી શું મળે છે, તેમજ દશામાના વ્રતનું મહાત્મ્ય શું છે તે જાણવા માટે વન ગુજરાત ડિજિટલ મીડિયા દ્વારા જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય યશભાઈ ભોગાયતા સાથે મુલાકાત કરી હતી. આ વ્રતને લઈ શું જણાવ્યું જોઈએ ખાસ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું દશામાના વ્રત વિશે. દશામાનું વ્રત એટલે કે અષાઢ વદ અમાસથી શરૂ થતું હોય છે. તો આ વ્રતનું સ્થાપન કેવી રીતના કરવું, પૂજન કેવી રીતના કરવું અને દશામાનું વ્રતનું શું મહાત્મય છે એ વિશે આપણે જામનગરના જ જાણીતા જ્યોતિષાચાર્ય યશભાઈ ભોગાયતા આપણી સાથે છે. તો આપણે યશભાઈ પાસેથી જાણીશું કે આ દશામાનું વ્રતનો મહિમા શું છે. યશભાઈ, આપનું વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં સ્વાગત કરવામાં આવે છે. અને ખાસ આપ જણાવો કે દશામાનું વ્રતનું શું મહાત્મ્ય છે અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ, તેમનું સ્થાપન કેવી રીતના કરવું જોઈએ, તેમનું પૂજન અર્ચન કેવી રીતના કરવું જોઈએ અને શું છે એમનું મહત્વ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યમ વિના ન પશ્યંતિ સિદ્ધઃ સ્વાંતસ્થ નિષ્પરમ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. તો દર્શક મિત્રો, આપણા સનાતન ધર્મની અંદર દરેક દેવતાઓના ઘણા અલગ અલગ બધા વ્રતો બતાવેલા છે. તો 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. તો એવામાં દશા માતાજીનું જે વ્રત છે, શરૂ થવાના દિવસો છે અષાઢ વદ અમાસથી શરૂ થતું આ દશામાનું વ્રત, અથવા તો શ્રાવણ વદ અમાસથી શરૂ થતું આ દશામાનું વ્રત ખૂબ જ ઉત્તમ ફળ આપનારું છે. આ દશામાનું વ્રત કેવી રીતે કરવું, આ વ્રતની અંદર કેવી કેવી સામગ્રીઓ લેવી, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું, આ બધો જ જે વિધિ, આ જે બધો જ કથા છે, હું સવિસ્તારથી આપને સમજાવું. તે અષાઢ વદ અમાસથી આ વ્રતની શરૂઆત થાય છે. અમાસના આગલા દિવસે દશા માતાજીની મૂર્તિ લાવી, અથવા તો જો મૂર્તિ ન મળે, ઉપલબ્ધ ન હોય, તો માટીની સાંઢળી બનાવી અને દશા માતાજીનું સ્થાપન કરવું. ઘરની અંદર પૂર્વ દિશામાં આપણું મુખ રહેશે, મુખ રહીએ, માતાજીનું મુખ છે એ પશ્ચિમ દિશામાં રહે, એવી રીતે બાજોઠ રાખી એ બાજોઠ ઉપર લાલ કલરનું વસ્ત્ર પાથરવું. એ વસ્ત્ર ઉપર 10 મુઠ્ઠી ઘઉં પધરાવી અને દશા માતાજીનું સ્થાપન કરવું. ઘઉં પધરાવ્યા બાદ દશામાની મૂર્તિ હોય અથવા તો માટીની જે સાંઢળી બનાવેલી હોય, એ દશા માતાજીના સ્વરૂપમાં એ માતાજીનું એ ઘઉંના સ્થાપન ઉપર માતાજીને ત્યાં બેસાડી અને એમની સ્થાપના કરવી. ત્યારબાદ એમની પાસે એક ત્રાંબાનો કળશ અથવા તો ત્રાંબાનો કલશ ન મળે તો સ્ટીલનો કળશ લઈ એની અંદર પવિત્ર જલ ભરી એ કલશની અંદર સોપારી, રૂપિયાનો સિક્કો, હળદરનો ગાંઠિયો, આવી બધી વસ્તુઓ પધરાવી, આસોપાલવના પાન રાખી અમને એની માથે એક શ્રીફળ રાખવું. ત્યારબાદ એ કલશ છે એની અંદર વરુણ ભગવાનની પૂજા કરી, કલશ ભગવાનની પૂજા કરી, વરુણ ભગવાનની પૂજા કર્યા બાદ એ જે કલશ છે એ દશા માતાજી સ્વરૂપે માતાજીની જે મૂર્તિ હોય એમની પાસે એ કળશનું સ્થાપન કરવું, જેને કળશ ભગવાનની પૂજા કહેવામાં આવે છે. અને એ કલશના જલની અંદર પણ માતાજીનો વાસ હોય એવું માનવામાં આવે છે. ત્યારબાદ દશા માતાજીની વિવિધ ઉપચારો દ્વારા માતાજીની પૂજા કરવી. કેવી રીતે પૂજન કરવું, તો સૌથી પહેલા પવિત્ર બની, શુદ્ધ બની, ચોખા આસન ઉપર બેસી સૂર્ય ભગવાનને વંદન કરી, ઈષ્ટ દેવતાઓ, કુલ દેવતાઓ, દરેક દેવતાઓને વંદન કરી દશા માતાજીની પૂજા કરવી. દશા માતાજીને ચૂંદડી ઓઢાડવી, માતાજીને ફૂલના હાર પહેરાવો. ત્યારબાદ માતાજીને ગમતી કોઈ વસ્તુ હોય તો એ જે રૂના નાગલા બનાવી એમાં કંકુના ચાંદલા કરી અને એ નાગલાનો હાર માતાજીને અર્પણ કરવો. ત્યારબાદ માતાજીને કંકુનું તિલક કરવું, ચોખા લગાવવા, અબીલ, ગલાલ, હળદર આવા બધા દ્રવ્યો માતાજીને અર્પણ કરવા અને શ્રદ્ધા અને ભક્તિ ભાવથી માતાજીની પૂજા કરવી. ત્યારબાદ એક 10 શેરનો દોરો લઈ સૂતરનો, એ દોરાની અંદર 10 ગાંઠ બાંધવામાં આવે. 10 ગાંઠ બંધાઈ જાય ત્યારબાદ એ 10 ગાંઠનો દોરો લઈ કંકુની અંદર એને પલાળી અને જે કળશ હોય છે એ કળશમાં બાંધવામાં આવે છે, અથવા તો માતાજીની જે મૂર્તિ હોય અથવા તો સાંઢળી હોય એમાં બાંધવામાં આવે છે. ત્યારબાદ દશા માતાજીની કથા સાંભળવામાં આવે છે.
યથાશક્તિ માતાજીને ત્યાં ધૂપ અર્પણ કરવામાં આવે છે, દીપ અર્પણ કરવામાં આવે છે, નૈવેદ્ય વિવિધ પ્રકારના માતાજીને અર્પણ કરવામાં આવે છે, માતાજીની આરતી કરવામાં આવે છે. ખૂબ ભક્તિ ભાવથી 10 દિવસ આ દશા માતાજીનું વ્રત કરવું. યથાશક્તિ 10 દિવસ દશા માતાજીના વ્યક્તિએ દરેક લોકોએ જપ કરવા જોઈએ. અને એવું નથી કે આ વ્રત છે એ સ્ત્રીઓ જ કરી શકે. આ દશા માતાજીનું વ્રત છે એ સ્ત્રી અને પુરુષ દરેક લોકોને ઉપકાર કરનારું, દરેક લોકોને શુભ ફળ આપનારું આ વ્રત છે દશામાનું. દશામાનું વ્રત કરવાથી માણસને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માણસને પોતાના દરેક કાર્યની અંદર વિજય અપાવવા વાળું આ દશા માતાજીનું વ્રત છે. મનના કોઈ પણ સંતાપો હોય તો એ બધા સંતાપો દૂર થાય છે. તન છે એકદમ સ્વસ્થ અને નિરોગી બને છે. દુઃખી હોય, કોઈ દરિદ્ર હોય તો એને ધનની પ્રાપ્તિ થાય છે. એવું આ દશા માતાજીનું વ્રત છે. આપણા ધર્મશાસ્ત્રોની અંદર, આપણા પુરાણોની અંદર દશા માતાજીના વ્રતની કથા આવે છે. પ્રાચીન વ્રતરાજ નામનો એક ગ્રંથ છે, પુસ્તક છે. એની અંદર માતાજીના વ્રતની કથા બતાવેલી છે કે ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું. તો એક ગામના નદીના કાંઠે, નદીના તીરે એક રાજા અને રાણી રહેતા હતા. એ નદીના કાંઠા પાસે રાજાનો ખૂબ જ સુંદર વિશાળ મહેલ હતો. એ મહેલની ઉપર બેસી અને રાણી છે એ સમુદ્રની તળાવ પાસે ઘણા બધા લોકો આવતા હતા. તો એ ઝરૂખામાં બેસી અને રાણી છે સુંદર અને વિશાળ દ્રશ્યને નિહાળી રહ્યા હતા. એવામાં બીજા દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થતો હતો. એટલે સવારના પોરમાં સૂર્યોદય થતાની સાથે સ્ત્રીઓ હતી એ બધી સ્નાન કરવા માટે એ સરોવર તળાવની પાસે આવે છે. એટલે રાણી છે એમની પાસે આવી અને પૂછી છે કે મારે પણ દશામાનું વ્રત કરવું છે. આ વ્રત કરવાથી શું શું ફાયદાઓ થાય છે? તો એમાંથી એક સ્ત્રી છે એ રાણીને દશામાનું વ્રત બતાવે છે કે આવી રીતે આ દશામાનું વ્રત કરવું. સુંદર મજાનું સ્થાપન કરી, દશા માતાજીની પૂજા કરી અને 10 દિવસ સુધી ઉપવાસ કરી અને દશા માતાજીનું વ્રત કરવું. 10 દિવસ યથાશક્તિ માતાજીના જપ કરવા. આવી રીતે માતાજીનું વ્રત પૂજન જપ કરવું, માતાજીનું વ્રત કરવું. ત્યારબાદ એ સ્ત્રીએ વ્રત બતાવ્યા બાદ રાણીને મનની અંદર વિચાર આવ્યો કે મારે પણ આ દશા માતાજીનું વ્રત કરવું છે. એટલા માટે મહેલમાં પાછી આવી, રાજા પાસે આવી અને કહે છે કે આપણે પણ દશા માતાજીનું વ્રત કરવું જોઈએ. તો રાજા છે ખૂબ જ નમ્ર ભાવથી પહેલા તો પૂછે છે કે દશા માતાજીનું વ્રત કરવાથી શું ફાયદો થાય છે, શું શું મળે છે? તો રાણી છે બતાવે છે કે સ્ત્રીઓ પાસેથી એવું સાંભળ્યું છે કે દશા માતાજીનું વ્રત કરવાથી માણસના બધા જ મનોરથ છે એ પૂર્ણ થાય છે. તો આપણે પણ એ વ્રત કરવું જોઈએ. તો રાજા છે એ વ્રતની અવગણના કરે છે કે આપણી પાસે તો દરેક પ્રકારના સુખો, વૈભવો, ધન, ધાન્ય, સંપત્તિ દરેક પ્રકારની વસ્તુઓ છે. તો આપણે શા માટે માતાજીનું વ્રત કરવું જોઈએ? એમ માતાજીની અવગણના કરે છે. એટલા માટે થઈ અને દશામાં છે એ રાજા ઉપર કુપિત થાય છે, ક્રોધાયમાન થાય છે. થોડો સમય થતા એ રાજાના રાજ્ય ઉપર એક બીજો રાજા છે એ આક્રમણ કરે છે. રાજ્ય છે રાજાનું એ પડાવી લે છે. રાજા રાણી ખૂબ દુઃખી થાય છે. પોતાના બે નાના નાના કુંવરોને લઈ અને રાજ્ય છોડી અને જતા હોય છે. કથા તો બહુ વિસ્તૃત છે, પણ રાજા રાણી એ પોતાનું રાજ્ય છોડી અને જાય છે તો ઘણા બધા દુઃખિત થાય છે. એના ઘણા બધા સગા વહાલાઓ હોય છે, એ લોકો પણ એની કોઈ મદદ નથી કરતા. ખૂબ અંતે દુઃખી થાય છે. પછી અંતે એક રખેવાળની વાડી પાસે આવી પહોંચે છે. તે તરબૂચના વાડી હોય છે, ત્યાં તરબૂચ ઉગેલા હોય છે. એ જોઈ રાણીને ખૂબ ભૂખ લાગેલી હતી. તો રખેવાળને કીધું કે ખાવા માટે તરબૂચ આપો. તો રખેવાળ કહે છે કે તરબૂચ ખાઈ અને આપ બંને જણા છે એ અહીંયા વિશ્રામ કરો. તો ત્યાં વાડી પાસે 2 ખાટલા નાખી અને રાજા અને રાણીને વિશ્રામ કરવાનું કહ્યું. રાજા રાણી વિશ્રામ કરે છે, પણ માતાજી એના ઉપર કોપાયમાન હતા. સવારના પોરમાં ઉઠ્યા તો જે એ રાજાના રાજ્યમાં હતા એના 2 સંતાનોના પડેલા જે મોઢા હતા એ ખાટલા ઉપર જોયા. સિપાહીઓએ આવી અને જોયું તો એમને એવું થયું કે અમારા રાજ્યના જે રાજા છે એના સંતાનોને આ લોકોએ મારી નાખ્યા છે. આવો એ રાજા અને રાણી ઉપર આરોપ નાખવામાં આવ્યો. એ રાજા અને રાણીને લઈ અને રાજ્યમાં આવી રાજાની સમક્ષ હાજર કરે છે. રાજા એનું કંઈ પણ ન જોતા એને બંદીખાનામાં પૂરી મૂકવાનો આદેશ કરે છે. બંદીખાનામાં પૂરી મૂકે છે. રાણી છે એને ઘણો મનની અંદર વિલાપ થાય છે, વિચાર કરે છે. અંતે બંદીખાનામાં જે સિપાહી હોય એને કહે છે કે મારે દશા માતાજીનું વ્રત કરવું છે. મને આટલી આટલી સામગ્રીઓ છે એ મને લાવી આપો અને આપની જો આજ્ઞા હોય તો હું આ
દશા માતાજીનું મારે વ્રત કરવું છે. તો એ બંદીખાનામાં જે રાણી હતા એ દશા માતાજીનું સુંદર રીતે વ્રત કરે છે. દશા માતાજીની સ્થાપના કરી, સારી રીતે એનો શણગાર કરી, માતાજીનું વ્રત કરી અને 10 દિવસ પૂર્ણ થતાની સાથે જ દશા માતાજી છે ને રાણી ઉપર પ્રસન્ન થાય છે. એ જે રાજ્યના બંદીખાનામાં હોય છે એ રાજ્યના રાજાના સ્વપ્નમાં માતાજી આવે છે. કહે છે કે તારા બંદીખાનામાં જે છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ રાજા અને રાણી છે. તમે જોઈને પૂરી મૂક્યા, એ રાજા અને રાણી છે. એ બંનેને તું છોડી મૂક, એ નિર્દોષ છે, એ નિરપરાધી છે. તારા જે 2 પુત્રો છે ને એ સજીવન છે, એ તારા મોસાળ પક્ષની અંદર ગયા છે. સવાર પડતાની સાથે જ તારા પુત્રો છે એ પાછા આવી જશે. સ્વપ્નમાં માતાજી રાજાને આવું જણાવે છે, વર્ણન કરે છે. સવાર થતાની સાથે જ તે રાજા છે એ રાજા બીજા જે અન્ય રાજા અને રાણી હતા એને બંદીખાનામાંથી છોડી મૂકે છે. દશા માતાજી એ રાણી ઉપર પ્રસન્ન થાય છે, ઘણા બધા આશીર્વાદ આપે છે અને પછી રાજાના સ્વપ્નમાં જઈ અને આ બધું વર્ણન કરે છે. એટલે માતાજીના આશીર્વાદથી, માતાજીના પ્રસાદથી એ બંનેને, રાજા અને રાણીને, જે રાજાના બંદીખાનામાં હોય એમાંથી છોડી મૂકે છે અને ઘણા બધા આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. રાજા રાણી એ રાજાનું રાજ્ય છોડી અને પોતાના રાજ્ય તરફ પાછા વળે છે. તો રાજા રાણીએ એની જે કંઈ પણ જે વસ્તુઓ બધી ગુમાવેલી હતી તે બધી જ વસ્તુઓ એમને પ્રાપ્ત થાય છે. એમના જે 2 કુંવરો મરી ગયા હોય છે, માતાજીને પાછા સજીવન કરે છે. રાજા રાણી પાસે જેટલું કંઈ પણ ધન, સંપત્તિ, દ્રવ્ય, બધી વસ્તુઓ હોય છે એ બધી જ બમણા કિંમતની અંદર માતાજી એ બધી વસ્તુઓ એ રાજા અને રાણીને પાછી આપે છે. અને માતાજી જંગલની અંદર કૂવાની પાસે એક વૃદ્ધ ડોશીમાના રૂપમાં આવે છે. પોતાના જે રાજા રાણીના પુત્રો હોય એને આપે છે કે આ 2 પુત્રોને તમે લઈ જાઓ. અને ત્યારબાદ છે રાણી છે એ માતાજીને ઓળખી જાય છે માતાજીની કૃપાથી. એટલે માતાજીને ત્યાં આજીજી કરે છે, ક્ષમા યાચના કરે છે કે મારા પતિએ આવો અપરાધ કર્યો, માતાજી અમે તમારી ક્ષમા પ્રાર્થના કરીએ છીએ. દશા માતાજી છે આ રાજા અને રાણીને ખૂબ આશીર્વાદ આપે છે. એમના 2 કુંવરો હોય છે એને સારા આશીર્વાદ આપે છે અને રાજાને ખૂબ જ ધન, ધાન્યની સંપત્તિ, ઘણું બધું દ્રવ્ય માતાજી આપે છે. તો આ દશા માતાજીનું વ્રત કરવાથી દરેક માણસ છે એ પોતાના દરેક દુઃખોમાંથી મુક્ત બને છે. માણસના મનનો જે કંઈ પણ સંકલ્પ હોય એ દશા માતાજી સારી રીતે એ દરેક સંકલ્પ માતાજી પૂર્ણ કરે છે. શ્રદ્ધા અને ભક્તિથી, વિશ્વાસથી કરેલું આ દશા માતાજીનું વ્રત એ માણસને હંમેશા ફળદાયી બને છે. જય માતા. યશભાઈ, આ દશામાનું જે વ્રત છે, સ્થાપન પૂજન વિશે આપણે જણાવ્યું છે, તો આ સ્થાપન પૂજન છે 10 દિવસ વ્રત કર્યા બાદ આ માતાજીનું વિસર્જન કેવી રીતના કરવું એના વિશે આપ જણાવો. દશા માતાજીનું આપણે 10 દિવસ માતાજીની ઉજવણી કરીએ છીએ. માતાજીનું 10 દિવસનું આપણે વ્રત કરીએ છીએ. તો 10મા દિવસે એ વ્રતનું ઉદ્યાપન કરવું. 10મા દિવસે પણ સારી રીતે માતાજીની વિધિપૂર્વક પૂજા કરી, માતાજીને સારા સારા નૈવેદ્યો અર્પણ કરી, માતાજીની આરતી કરવી. આરતી કર્યા બાદ માતાજી પાસે ક્ષમા પ્રાર્થના માગવી કે માતાજી આ 10 દિવસનું જે કરેલું વ્રત છે અમે તો બાળક છીએ, એ વ્રતની અંદર અમારાથી કોઈ પણ જાતની ક્ષતિ, ભૂલચૂક રહી ગઈ હોય તો માતાજી તમારી પાસે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ. આવો સુંદર સારો ભાવ કરી માતાજી પાસે ક્ષમા પ્રાર્થના કરી અને માતાજીના વ્રતનું ઉદ્યાપન કરવું. માતાજીના વ્રતનું ઉદ્યાપન કરી માતાજીની જે મૂર્તિ હોય અથવા તો માટીની જે સાંધડી બનાવેલી હોય અથવા તો બીજા અન્ય કોઈ પણ દ્વારા માતાજીની સ્થાપના કરેલી હોય તો એ માતાજીનું વિસર્જન બીજા દિવસે સૂર્યોદય પહેલા જલની અંદર એનું વિસર્જન કરવું. જલમાં પધરાવ્યા બાદ પોતાના ઘરે પાછા આવી શુદ્ધ જલ વડે સ્નાન કરી અને માતાજીના વ્રતની ત્યાં આપણે સમાપ્તિ થાય છે. તો આવી રીતે માતાજીના વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. આ હતા જ્યોતિષાચાર્ય યશભાઈ ભોગાઈતા. તેમના દ્વારા જણાવ્યું કે દશામાનું જે વ્રત છે એ કેવી રીતના કરવું, તેમનું પૂજન કેવી રીતના કરવું, સ્થાપન કેવી રીતના કરવું, સંપૂર્ણ જે વિગત છે યશભાઈ આપણે જણાવી છે. વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.